નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી. વાત કરતો સુરેન્દ્રનગર પ્રેસિડેન્ટલ હોટલ ખાતે જિલ્લા આરોગ્ય કર્મચારી મંડળનો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો. સમગ્ર વાત કરીએ તો સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત આરોગ્ય કર્મચારી મહાસંઘ દ્વારા સુરેન્દ્રનગરની હોટલ પ્રેસિડેન્ટ ખાતે સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત આરોગ્ય કર્મચારીઓનું સ્નેહ મિલન તેમજ સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે સ્નેહ મિલન કાર્યક્રમ સુરેન્દ્રનગર જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર બીજી ગોહિલના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. સાથોસાથ સુરેન્દ્રનગર જિલ્લાના આરોગ્ય કર્મચારી મંડળની સામાન્ય સભાનું આયોજન કરાયું હતું. જે કાર્યક્રમમાં ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘના પ્રમુખ રણજીતસિંહ મોરી સહિત જિલ્લા અને તાલુકા આરોગ્ય મંડળના પ્રમુખો અને હોદ્દેદારો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે કાર્યક્રમની સાથે સુરેન્દ્રનગર જિલ્લાના આરોગ્ય વિભાગના નિવૃત્ત થયેલા 75 જેટલા કર્મચારીઓનો વિદાય સમારંભ યોજાયો હતો. જેની સાથોસાથ સામાન્ય સભામાં સુરેન્દ્રનગર જિલ્લાના આરોગ્ય કર્મચારીની મંડળની નવી કારોબારીની રચના કરવામાં આવી હતી. જેમાં પ્રમુખ તરીકે મનોજભાઈ ભટ્ટની બિનહરીફ વરણી કરાઈ હતી. ત્યારે મહામંત્રી પરેશભાઈ પ્રજાપતિ, મુખ્ય કન્વીનર તરીકે કિશોરભાઈ પરમારની વરણી કરવામાં આવેલી હતી. જે કાર્યક્રમને સફળ બનાવવા માટે જિલ્લા અને કર્મચારીઓએ ભારે જહેમત ઉઠાવી હતી. જેકેએસ ન્યૂઝ સાથે મહેશ ઉતરિયા, સુરેન્દ્રનગર.